સુરીલા સંવાદ કાર્યક્રમ અંતર્ગત અનેક કલાકારોને આપણે મળ્યા છે, તેમના જીવનની વાતો કરી છે. પરંતુ દર્શક મિત્રો, આજે સુરીલા સંવાદ કાર્યક્રમ અંતર્ગત થોડીક લોક સાહિત્યની વાતો કરવી છે. આ આધુનિક પ્લેટફોર્મ એટલે કે યુવાનોને એક પ્રેરણા મળે, લોક સાહિત્યની વાતો તો સાંભળે છે. અનેક કલાકારો પોતાની એક અદાથી, પોતાની શૈલીથી, પોતાના એક ટોનથી સાહિત્ય રજૂ કરતા હોય છે. પરંતુ આજના યુવાનને અને નવી જનરેશનને એ ખ્યાલ આવે કે ખરેખર લોક સાહિત્ય શું. સામાન્ય રીતે લોક સાહિત્ય એટલે આપણે એવું સમજીએ છીએ કે જૂની પ્રાચીન વાતો, લોકમુખે બોલાતી વાતો, કોઈ ઇતિહાસની વાતો, એને આપણે લોક સાહિત્ય સમજીએ. પરંતુ દર્શક મિત્રો, એવું નથી હોતું. સાહિત્ય તો એક માર્મિક વસ્તુ છે. તો આજે આવી કંઈક સાહિત્યરૂપી વાતો કરવા માટે લોક સાહિત્યકાર અને આ સાહિત્ય ક્ષેત્રે જેમનું સંશોધન રહ્યું છે, આમ તો કવિ, લેખક જેવી અનેક જવાબદારી રહી છે આ સાહિત્યના જતનમાં જેમની, એવા એક વિદ્વાન લોક સાહિત્યકાર એટલે લાખણસિંહભાઈ ગઢવી આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલા છે. સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર હું આપનું સ્વાગત કરું છું. આવી રીતે સ્વાગત કરી તમારું. જોકે અનેક કલાકારોને લાખણસિંહભાઈ મળીએ છીએ. તમારો આમ તો દાયકાનો અનુભવ સાહિત્ય ક્ષેત્રમાં, તો વાત એ કરવી છે કે ખરેખર અમુક સાહિત્ય જ બોલે છે. અત્યારે કલાકારોય સાહિત્ય બોલે છે, પણ આ ક્ષેત્રમાં તમારું જે ખેડાણ છે, તમે સાહિત્ય લખો છો, છંદ લખો છો, એટલે જાણી જોઈ સમજી અને વિચારીને બોલો છો અને લખો છો. એવી કંઈક વાતો કરવી છે કે ખરેખર સાહિત્ય શું. પ્રથમ તો અમારે આ યુવા પેઢીને ખાસ કરીને સમજાય ને એ માટે કંઈક સાહિત્યની વ્યાખ્યા સમજવી છે. સાહિત્યની વાતો કરશું આપણે, સાહિત્યના સ્વરૂપની વાતો કરશો, સાહિત્યના રસોની આજે વાતો કરવી છે, છંદના પ્રકારો, છંદ એટલે શું, આ તમામ બાબતો પર દર્શક મિત્રો રહેશે આજનો આ સુરીલો સંવાદ કાર્યક્રમ. પણ લાખણસિંહભાઈ, પ્રથમ આમ તો લોક સાહિત્ય એટલે શું આજના યુવાનને સમજાય તેવી રીતે બે વાક્યોમાં કેવું હોય તો લોક સાહિત્યની વ્યાખ્યા તમે કેવી રીતે આપશો? સાહિત્યમાં વિધિભાઈ, લોક સાહિત્ય એટલે લોકોમાંથી આવેલું, લોકો માટેનું અને લોકો દ્વારા ગવાયેલું, વર્ણવાયેલું એટલે લોક સાહિત્ય. સાહિત્ય, લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, વૈદિક સાહિત્ય. સાહિત્યનો અર્થ જ એ થાય છે કે સા વત્તા હિતસ્ય, જેમાં સમાજનું હિત સમાયેલું હોય, હા, એ સાહિત્ય. વાહ. પછી લોક ભાષામાં હોય કે વૈદિક ભાષામાં હોય કે પૌરાણિક ભાષામાં હોય કે ચારણી ભાષામાં હોય, પણ અભિવ્યક્તિ કરવાની ભાષા અલગ અલગ હોય, પણ એનું જે હાર્દ છે એ હાર્દ લોકોનું હિત ઈચ્છતું હોય એવું હોવું જોઈએ. તો લોક સાહિત્યની અથવા તો સાહિત્યની અથવા તો ચારણી સાહિત્યની એક લીટીમાં વ્યાખ્યા કરીએ તો એટલી કરી શકીએ કે જેમાં લોકોનું હિત સમાયેલું હોય. વાહ. એક બીજું, આ જે કંઈ આપણું સાહિત્ય છે એ મનુષ્ય માટે જ છે. જી, હા. મનુષ્ય એક પ્રાણી જ છે, પ્રાણને ધારણ કરે એ પ્રાણી, પણ મનુષ્યને સામાજિક પ્રાણી કહેવામાં આવ્યો છે. અન્ય પ્રાણીઓ કરતાં થોડોક જુદો પડે જી, એના માટેના જે કંઈ નિયમો, એની સંસ્કૃતિ, એના બંધારણો, એનો માર્ગ, એ બધું આ સાહિત્ય દ્વારા, આમ તો પૌરાણિક રીતે કહેવાનું છે, સંસ્કૃતમાં કહેવાનું છે, પણ એ બધા માર્ગને સરળ ભાષામાં, ગામઠી ભાષામાં નાનામાં નાનો માણસ સમજી શકે જી, જી, એવા પ્રયત્નો ઝીણે ઝીણે કર્યા છે. જી, હા. એ પછી ધાડ રાગને અનુરૂપ બધા એના નામ આપ્યા કે આ ચારણી સાહિત્ય અને આ વૈદિક સાહિત્ય. અંતે તો નાનામાં નાનો માણસ સમજી શકે અને બીજા પ્રાણીઓ કરતાં જુદો પડે અને એક સમાજના ઢાંચામાં અથવા તો એક સમાજના રીત રિવાજમાં, એક સમાજની સંસ્કૃતિના જે બંધારણ છે એ બે કાંઠાની વચ્ચેનો પ્રવાહ વયો જાય. એટલા માટે વારંવાર આનું વર્ણનો કરવામાં આવે છે. અને તમે સાહિત્યની વ્યાખ્યા આપી છે લાખણસિંહભાઈ. ખાસ કરીને સાહિત્યના અનેક પ્રકારો છે. પ્રાચીન સાહિત્ય, અર્વાચીન સાહિત્ય, તો જે ડાયરામાં બોલાય છે એ કયા પ્રકારનું સાહિત્ય, અને આ જે સાહિત્યના કુલ પ્રકારો કેટલા?
આમ તો સાહિત્યના પ્રકારો જોવો ને તો બે જ થાય, પ્રાચીન અને અર્વાચીન. પણ હવે પ્રાચીન ક્યાંથી ગણવું, હા અર્વાચીન ક્યાંથી ગણવું, એ બધા વિદ્વાનોના મત છે. ઘણી વખત એમ કહે છે કે ભાઈ 100 વર્ષ જે લખાણ થઈ ગયા હોય, 100 વર્ષ પછીનું જે હોય ને હા હા એને પ્રાચીનમાં લઈ લેવું, બરાબર 100 વર્ષ પહેલાંનું માલિકનું જે અંતર્ગત હોય એને અર્વાચીનમાં લેવું. જી આવા વિદ્વાનો બેઠા હોય ને વાતો કરતા હોય તે આવા ભેદ પાડતા. પાડતા હોય. પણ સાહિત્ય જોઈએ તો એક વૈદિક સાહિત્ય, એક પૌરાણિક સાહિત્ય, ત્રીજું ઐતિહાસિક સાહિત્ય, અને પછી આવ્યું લોકોમાં, લોકો દ્વારા અને લોકો સમજી શકે એને આપણે લોક સાહિત્ય કહીએ. જી. અને ખાસ કરીને સાહિત્ય, દાખલા તરીકે જે લોકસંગીત છે, સંતવાણી છે, તો અલગ અલગ પ્રહરના જેમના રાગો હોય, તો સાહિત્યમાં એવું કોઈ હોય બંધારણ કે જે શરૂઆત હોય સાંજે ત્યારે કેવા પ્રકારનું સાહિત્ય બોલવું, કેવા પ્રસંગો બોલવા, ત્યારબાદ પ્રહર બાદ એટલે લાસ્ટ પ્રહર 3 વાગ્યા પછી કેવા પ્રકારનું સાહિત્ય બોલવું, આમાં જે બંધારણ હોય એ કેવી રીતે? સમજી ગયો તમારી વાત. પણ અમારું જે ચારણી સાહિત્ય અને લોક સાહિત્યમાં બધું આવી જાય. એને ગાયકીમાં જો રજૂ કરવું હોય તો પ્રહરની જરૂર પડે. જી. ગદ્યમાં રજૂ કરવું હોય હા તો પ્રહરની જરૂર પડે. પદ્યમાં, વાતોમાં રજૂ કરવું હોય તો એના માટે પ્રહરની બહુ જરૂરિયાત નથી, પણ પ્રસંગની જરૂરિયાત છે. હા કેવો પ્રસંગ છે? લગ્નનો પ્રસંગ હોય કોઈના દીકરાના, હા તો ત્યાં મરહ્યો ન ઉપાડાય. હા કોઈના મરણના પ્રસંગ ઉપર સાહિત્ય રજૂ થતું હોય તો ત્યાં લગ્ન ગીત ન બોલાય. ચોક્કસ ચોક્કસ. તો કહેવાનો અર્થ એ છે કે પ્રહર છે એ સંતવાણીમાં છે, એના નિયમો છે. હા રાગોમાં છે, રાગોના નિયમો છે, એના પ્રહર છે. હા, સાહિત્યમાં એક ખરું કે સાહિત્ય બોલતો હોય અને 12 વાગ્યાનો સમય હોય ને એમાં એને પ્રભાતનું વર્ણન કરવું હોય તો વર્ણનની રીતે એ ઉગતો સૂરજને અંતે બધું કહી શકે, હા. પણ પ્રભાતી ઉપાડે તો સારું ન લાગે. હા ચોક્કસ. વર્ણનમાં કઈ હગે, હા સૂરજ ઉગ્યો ને પંખી ઉડ્યા, હા ગાયું છૂટ્યું, પણ એ ઉગ્યા હુરજબાણ કરીને એને રાગે નો ચડાવી હગે, ને રાગે ચડાવે તો સારું ન લાગે જે તે વખતે. બીજું, એને રજૂ કરવું હોય તો પહેલાં તો માહોલની જરૂર પડે. કેવા માહોલમાં આપણે બેઠા છીએ એના ઉપર એનો આખો આધાર રાખતો હોય. એટલે પ્રહર કરતાં પ્રસંગ સાહિત્યમાં મહત્વનો છે. અને આ સાહિત્યમાં ખાસ કરીને અનેક રસ હોય છે. રસોના પણ અનેક પ્રકારો છે, અલગ અલગ રસ. દાખલા તરીકે તમે કીધું ને પ્રસંગ, લગ્નનો પ્રસંગ, તો પ્રસંગોને અધીન અમુક રસ હોય છે. તો લાખણસિંહભાઈ, સાહિત્યમાં કુલ કેટલા રસો અને એનું પ્રયોજન થાય છે એ કેવી રીતે? રસ સાહિત્ય ક્ષેત્રે જુઓ, નાટ્ય ક્ષેત્રે જુઓ કે સંસ્કૃત સાહિત્યમાં જુઓ, વર્ણનોના ક્ષેત્રે જુઓ, તો એ તો વ્યાકરણના નિયમો પ્રમાણે અને પૌરાણિક કાળથી, આદિકાળથી હાલ્યું આવે છે એ પ્રમાણે એના 9 રસો પાડવામાં આવ્યા છે સાહિત્યમાં. વીર રસ, શાંત રસ, અદ્ભુત રસ, શૃંગાર રસ, બીભત્સ રસ, હાસ્ય રસ, આવા 9 રસો છે. જી જી. પણ એમાં અમુક રસને સ્ટેજમાંથી લેવાની મનાઈ પણ છે. દાખલા તરીકે આમ જુગુપ્સા ઉત્પન્ન કરાવે, હા આમ આમ જેને કહેવાથી ને સાંભળવાથી આમ આમ ગમે નહીં એવું, એમ કે એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે કે જે આમ તો ઇન્ટરવ્યુમાં કહું તો વાંધો નહીં, જેથી સામાન્ય માણસને સમજાય કે ભાઈ આમ કોઈ લોહી ને માંસ ને હેડા ને આવા શબ્દો પ્રયોગ કરવામાં આવે તો એ સ્ટેજમાંથી અનુરૂપ નથી. જી. એ બધું છે ને એ જુગુપ્સા જે ઉત્પન્ન કરે ને, અરુચિ ઉત્પન્ન કરે ને, એવો એક રસ લેવાની મનાઈ છે. બીજો શૃંગાર રસની મર્યાદામાં લેવાની મનાઈ છે, કારણ કે શૃંગાર અને બીભત્સ રસ, આમ તો બીભત્સ લેવાની હાવ મનાઈ છે, પણ શૃંગાર એ ક્યારે બીભત્સ ન બની જાય એની ભેદરેખા રાખી અને શૃંગાર રસનું વર્ણન કરવામાં આવે.
ખાસ કરીને શૃંગાર, હાસ્ય, વીર અને શાંત એટલે કે ભક્તિરસ આ મોટા ભાગે સ્ટેજ ઉપરથી રજૂ કરવા જોઈએ. જી જી એમાં એમ રસ તો નવ છે જી જી અને નવે નવ રસ ભરેલી ઘણી વાર્તાઓ પણ હોય છે. નવે નવ રસ ભરેલા ઘણા નાટકો છે. પણ જેટલા સમાજને ઉપયોગી લાગે અને જેનું વર્ણન કરતા જેને ગાતા બીભત્સતા ન આવે અને ભયાનકતા બહુ ન આવે અને આ મેં કીધું ને જુગુપ્સા ઉત્પન્ન કરે, અરુચિ ઉત્પન્ન કરે એવું ન આવે એનો વક્તાએ ખ્યાલ રાખવો જી જી પડે. ખાસ કરીને અત્યારે રનિંગ વાત કરવામાં આવે લાખનસિંહભાઈ, આજના યુવાનોને પણ પ્રેરણા મળે તો વધુ પડતા અત્યારે કયા સાહિત્યનો ઉપયોગ કરવો જોઈએ, કયા રસોનો ઉપયોગ કરવો જોઈએ? યુવાનોને માટે થઈ અને પ્રેરિત જો કોઈ રસ કરતા હોય ને તો શાંત રસ, ભક્તિ રસ, આમ તો ભક્તિ શાંતમાં જ આવી જાય, કોઈનો ખાપાડે છે પણ શાંતમાં જ આવી જાય. બીજો સમજી શકે એવો શૃંગાર રસ, જેમાં કંઈક માર્મિકતા છુપાયેલી હોય, જેમાં માર્મિકતા હોય એવો હાસ્ય રસ, હા ખાલી ગલગલિયા થાય એવો નહીં હા પણ જેની પાછળ કંઈક મર્મ છુપાયેલો છે એવો હાસ્ય રસ. અને આ સૃષ્ટિની અંદર વીરત્વને પ્રભુત્વ છે, ચોક્કસ વીરત્વને માન છે, વીરત્વ હોવું જ જોઈએ. તો ખાસ કરી અને વીરરસ પણ પીરસાવવો જોઈએ, હા પણ વીરરસ એવો ન પીરસાવવો જોઈએ કે જેનાથી એનામાં ઉદ્ધતતા આવે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, ચોક્કસ ક્ષમાને શીખવાડતા શીખવાડતા એને વીરરસ પાવાનો છે. વાહ. અને લખણસિંહભાઈ સાહિત્યની વાત કરી છે, સાહિત્યના પ્રકારોની વાત કરી છે. હવે છંદ એ પણ સાહિત્યનો મહત્ત્વનો જેનો ભૂમિકા જેની મહત્ત્વની છે સાહિત્યમાં. તો આ છંદ છે ખરેખર એ કેટલા પ્રકારના છે અને લોકવાયકામાં સામાન્ય રીતે લોક ડાયરામાં જે છંદનો પ્રયોગ થાય છે એ કયા પ્રકારના હોય છે? હવે છંદો તો છે ને વૈદિક રીતે આપણે જોઈએ, આપણી આર્ય સંસ્કૃતિ છે વૈદિક સંસ્કૃતિ છે. હા તો વૈદિક રીતે જોઈએ તો વેદોની અંદર 7 છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એમાં જગતિ અને ગાયત્રી આ છંદોનો વધારે પ્રયોગ થયો છે. બીજા છંદો છે. પછી પૌરાણિક સાહિત્યમાં આવો ત્યારે પૌરાણિક સાહિત્યની અંદર વધારેમાં વધારે પ્રયોગ કરવામાં આવ્યો, દાખલા તરીકે ગીતા કે કઠોપનિષદ, હા તો એમાં વધારેમાં વધારે પ્રયોગ કરવામાં આવ્યો હોય પૌરાણિક સાહિત્યમાં તો અનુષ્ટુપ છંદ, જી તે 32 માત્રાનો છે. એના પછીનો સ્ટેપ આવે તો ચારણી સાહિત્ય. તો ચારણી સાહિત્યમાં અનેક છંદોના પ્રયોગ થયા છે. આમ તો છંદો કેટલા છે એમ જો તમે મને પૂછતા હો ને તો છંદો હજારો છે. જી હા એના બંધારણ પ્રમાણે, પિંગળ પ્રમાણે, પિંગળ શાસ્ત્ર પ્રમાણે. પણ એમાંના ઘણા બધા છંદો છે એ દટાઈ ગયેલા પીડ્યા છે. આજે સ્ટેજ માથે જે છંદો રજૂ થાય છે એમાં ત્રિભંગી, ચચરી, સારસી, સર્વગામી, પછી કોઈ પધરી લે છે, કોઈ કવિ જેને મનોહર છંદ કહેવામાં આવે છે, છવૈયા એ પણ ઇન્દ્ર વિજય નામનો છંદ છે. આમ તો તમને કહું ને વિધિભાઈ તો દુહો છે ને એનું આપણે નામ દુહો કહીએ છીએ, ડુઓ, દુહો, દોહરો, હા પણ પિંગળની દ્રષ્ટિએ તો એનો છંદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હા બરાબર, એમાં દુહા છે જ નહીં, છંદ જ છે. છંદ જ છે, જી એનો સમાવેશ તો છંદમાં જ કરવામાં આવ્યો છે 13-11 માત્રાનો. તો એ છંદો છે એ જે લેવાય છે અત્યારે સ્ટેજ ઉપર ગવાય છે, તાલમાં ગવાય છે, એ બધાના ઢાળ, એના રાગ તમે કીધું ને, હા હા તો એ પ્રસંગને અનુરૂપ હોય ને. હા છંદ એકનો એક હોય. હા પણ હું તમને એક દાખલો આપું સમજાય. ત્રોટકની ચાલ એવો એક છંદ છે, હું ભૂલતો ન હું તો. હા હા ત્રોટકની ચાલ
હવે બે પ્રસંગોમાં એ લખાણું છે એટલે અને ખૂબ પ્રચલિત છે એટલે હું કહું છું. હા હા એક વર્ષા ઋતુના વર્ણનમાં મેઘાણી લખ્યો અને એ જ બંધારણમાં બેન જાહલની ચિઠ્ઠીમાં કવિ કાગે લખ્યો. તો વર્ષા ઋતુના વર્ણન ટાણે બોલવું હોય તો એનો રાગ જુદો હોવો જોઈએ. જાહલની ચિઠ્ઠીમાં બોલવો હોય તો એ વખતે રાગ જુદો હોવો જોઈએ. દાખલા તરીકે વર્ષા ઋતુના વર્ણનમાં એ છંદને રજૂ કરીએ એટલે આપણે આમ કરીએ છીએ બધા ગાયેલો છે. મન મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે, હા આવી સુરત મુરત જોઈ મારું મન મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. આ એક આભા ઉત્પન્ન કરે, એક વર્ષા ઋતુનું હા દ્રશ્ય ઉત્પન્ન કરે. આ જ બંધારણમાં બેન જાહલની ચિઠ્ઠી કવિ કાગે લખી તો એને આમ ન ગવાય આ રીતે. તો એની જે આભા ઉત્પન્ન થવી જોઈએ એ ન થાય. હા એટલે એને રસ ફેરવી નાખવો પડે, એને કરુણ રસમાં રજૂ કરવી પડે. કે ગાડાયા હીરડાના જે જૂથ કરી ગુર્જરેશ્વર સામ વિબાથ ભરી, લીલા માથલડા કુરબાન કરી, લીલા માથલડા કુરબાન કરી. તો એને એ રીતે લેવું પડે. વાહ એમ ઘણા છંદો એવા છે કે પ્રસંગને અનુરૂપ એના ઢાળ બદલાવા પડે. ઘણા છવાયા એવા છે હા હા તો એ પ્રમાણે રજૂ થાય ને તો એની એક આભા ઉત્પન્ન કરે. ચોક્કસ ચોક્કસ. લખણસિંહભાઈ છંદની વાત કરી છે પણ એનું બંધારણની વાત કરવી છે કે એની જે રચના કરતા હોય, કારણ કે તમે રચના કરો છો તો રચના કરવા ટાણે એનો અમુક પ્રાસ મેળવવાના હોય, એની માત્રા હોય, તો રચના સમયે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? છંદની જ્યારે રચના કરવાની હોય ને ત્યારે પહેલાં તો રચના જે કરતો હોય, જે પોતે લખતો હોય, આજે ખૂબ લખે છે અને લખે છે એ બધાને મારી વિનંતી છે, હું આ માધ્યમથી વિનંતી કરું છું કે વિગતથી જરા વાત કરું તો છંદ બે પ્રકારના, અક્ષરમેળ અને માત્રામેળ. અક્ષરમેળ જે છંદો હોય એટલે કે અનુષ્ટુપ, હા તેમાં માત્રા કેટલી આવે છે જોવાની નથી હોતી, અક્ષર 32 થવા જોઈએ, વાહ એને અક્ષરમેળ છંદ કહીએ. બીજું માત્રામેળ તો એક લીટીમાં કેટલી માત્રા આવે. પછી યતિ એટલે કે રોકાવાનું, અલ્પ વિરામ હા ક્યાં આવે એ ખ્યાલ રાખવો જોઈએ. બીજો પ્રાસમેળ હા ક્યાં ક્યાં આવવો જોઈએ. દાખલા તરીકે ત્રિભંગી છંદ, તો ત્રિભંગી છંદની જે એક લીટી છે એ લીટીમાં 32 માત્રા આવે, પણ તો અટકવાનું અલ્પવિરામ ક્યાં ક્યાં આવે કે 10, 8, 8 અને 6. બરાબર 10 ને 8 18, 18 ને 8 26, 26 ને 6 32. 32 ચારે ચાર લીટી 32 માત્રાની હોવી જોઈએ. ચારે ચાર લીટીનો છેલ્લે પ્રાસ મળતો હોવો જોઈએ. ચારે ચાર માત્રામાં પહેલાં 10, પછી 8, પછી 8 અને પછી 6 માત્રા આવવી જોઈએ. દાખલા તરીકે ત્રિભંગી 3 જગ્યાએ ભાંગે, 3 જગ્યાએનો ભંગ થાય એટલે ત્રિભંગી કહેવાય. કહેવાય. તો 10, 8, 8 ને 6 કરને કી કરશે, દર્પક ધરશે, પાક નજર છે, ધર પ્રીતિ, વાહ જપ નામ જીગર છે, બાલ ઉમર છે, જસલે જગ છે, મન જીતી, ગંભીર સાગર છે, રહે સબર છે, મિલે ઉધર છે, પરવાના, ચિચેત સિયાના, ફિરને આના, જગ में આખર મર જાના. વાહ વાહ હવે માત્રા કેમ ગણવી એની માટે એને અભ્યાસ કરવો પડે. હમ કે રસબાઈ હોય, રસબાવાળું હોય,
અને જેને બીજો કોઈ કાનો માત્ર લાગતો ન હોય એની એક માત્રા થાય. બરાબર. જેને બોલતા 1 નિમિષ જેટલો સમય લાગે હા. એને એક માત્રા કહે. જેને બોલતા 2 નિમિષ જેટલો સમય લાગે, 2 વખત આંખ ઉપટ થઈ જાય હા. એટલો સમય લાગે એને 2 માત્રા કહે. ક 1 માત્રા છે, કા 2 માત્રા છે. રસબાઈ કે 1 માત્રા છે, દીર્ઘાઈ કે 2 માત્રા છે. બરાબર. રસબાવાળું કુ 1 માત્રા છે, દીર્ઘાવાળું કુ 2 માત્રા છે. એ જ રીતે કોઈ વચ્ચે ખોડો શબ્દ આવતો હોય, ગુપ્ત, હા. ભક્તિ, હા. વચ્ચે ખોડો આવ્યો તો ભક્તિ શબ્દમાં ભ છે 2 માત્રામાં ગણાઈ જાય. તી રસબાઈ આવ્યો હા. એટલે 1 માત્રામાં ગણાય. બરાબર. ઓકે. સમજી ગયું? તો એક તો ખ્યાલ રાખવો પડે માત્રાનો, અક્ષર મેળમાં અક્ષરનો, માત્રા મેળમાં માત્રાનો. પછી એને છંદોનો અભ્યાસ કરવો પડે કે ભાઈ દોમડિયા લખો તો કેટલા માત્રાનો હોવો જોઈએ, ચરચરી કેટલા માત્રાનો, ત્રિભંગી કેટલા માત્રાનો, અને કેટલા માત્રા ઉપરાંત કઈ જગ્યાએ યતિ આવે હા. એ ખ્યાલ રાખવો જોઈએ. અને ત્રીજી હું દર્શક મિત્રોને અને જે લેખકો છે, લેખકો એટલે છંદોના દોહાઓના જે લેખકો છે એને આપના માધ્યમથી એટલું કહીશ કે આ બધો તો ખ્યાલ રાખવો જ પડે. હા. ઉપરાંત એને આપણા સંસ્કૃત સાહિત્યથી લઈ અને લોક સાહિત્ય સુધીમાં જે સાહિત્ય છે એને 8 ગણની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. બરાબર. ભગણ, મગણ, યગણ, સગણ, તગણ, રગણ, આવા જે 8 ગણ છે. જગણ એમાં મેં વાંચ્યું છે ત્યાં સુધી, સાચું ખોટું રામ જાણે, હા. હા. પણ માનસ પિયુષની અંદર એવો ઉલ્લેખ છે એટલે હું ઉલ્લેખ કરું છું કે 4 ગણ છે એ માંગલિક છે, 4 ગણ છે એ અમાંગલિક છે. હા. બરાબર. 4 માંગલિક, હા. હા. 4 અમાંગલિક. તો એનાથી કોઈ પણ કવિતાનો પ્રારંભ થવો જોઈએ નહીં. નહીં, અમાંગલિક ગણોથી. જી. જી. ક્યાં માંગલિક, ક્યાં અમાંગલિક. બીજું, દોહો હોય, સોરઠો હોય, તુવેરી હોય, પૂર્ણ હોય. દુઆના 8 પ્રકાર છે. પણ દુઆના 3જા ચરણની માલિકોર જગણ આવવો જોઈએ નહીં. વાહ. જગણ આવવો જોઈએ નહીં. નહીં. એક લઘુ, વચ્ચે ગુરુ અને પાછો લઘુ, એને જગણ કહેવામાં આવે. જી. જી. તો 3જા ચરણમાં કે લગણ આવવો જોઈએ નહીં. જો જગણ આવી જાય તો એ દુ અશુદ્ધ ગણાય. હા. એટલે ગણ, માત્રા, ઉપમા, અલંકાર આમ બધી રીતે જ્યારે પૂર્ણ થાય ને ત્યારે એને દુઆને સર્વાંગી કહેવામાં આવે. સર્વ અંગે સુંદર એ દુહો, સર્વ અંગે સુંદર છંદ વાહ. એ બને. અને સર્વાંગી સુંદર બને ને ત્યાર પછી એને પાંખું આવે. ચોક્કસ. તો જ પ્રસિદ્ધ થાય, નકર ડટાઈ જાય. હજારો દુઆઓ, હજારો સાહિત્ય ડટાઈ ગયા છે હા. અને હજારો વખત ગવાય છે. એની પાછળનું કારણ હોય ને તો એનું ગણ, એની માત્રા, એના ઉપમા, અલંકાર, ઉપમેય, ઉપમા, આ બધો સર્વાંગે એ સુંદર થતો હોય. એટલે લેખકે ખાસ ધ્યાન રાખવું પડે કે આ ગણથી હું શરૂઆત કરું છું, નકર દોષ લાગે, વાણી દોષ લાગે, એને સરસ્વતી દોષ કહેવામાં આવે. એમ વક્તાએ સ્ટેજના 10 દોષ કીધા છે, એનો પણ ખ્યાલ રાખવો પડે કે હું દોષિત નથી થતો ને, હા. નકર જીવન બહુ અકારું થઈ પડે. ચોક્કસ. લખણસિંહભાઈ, ઘણું જાણવા મળ્યું. આજના ખાસ કરીને આ કલાકારો છે એની રીતે બોલતા હોય છે, પણ જે આ એપિસોડ બને છે અત્યારે, તમે જે માર્મિક વાતો કરી છે આવનારી પેઢી માટે, યુવાનો માટે અને ખાસ કરીને કલાકારો માટે પણ આ અગત્યની વસ્તુ છે. કારણ કે અમે અનેક એપિસોડ કર્યા, પણ જે તમારી પાસે જે તમે નોલેજ આપ્યું, આજે માહિતી આપી, એ કદાચ અમને બીજા પાસેથી નથી મળી. હજી લખણસિંહભાઈ ઘણી બધી સાહિત્યની માર્મિક વાતો કરવી છે, સમયની પાબંદી છે, આગળના પડાવની અંદર ઘણી બધી વાતો કરશું.